દહેજ ખાતે આવેલી એક કંપનીમાં કામ કરતા કામદારો ભારતીય મજદૂર સંઘ સંચાલિત કર્મચારી સંઘ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। કામદારોનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓ તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શાંતિથી કામ કરતા કર્મચારીઓ પર વિવિધ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે। માહિતી મુજબ તારીખ 23/5/2026ના રોજ કંપનીની શિફ્ટ પૂર્ણ થયા બાદ કામદારોને મૂકવા જતી બસને માંડવા ઓવરબ્રિજ પાસે રોકવામાં આવી હતી। આ દરમિયાન કંપનીમાં જ કામ કરતા પ્રિન્સ રાય તથા તેના અન્ય 2 થી 3 સાગરીતો દ્વારા બસ રોકી જયેશ દેવરે સાથે દાદાગીરી કરી ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ બસમાં બેઠેલા અન્ય કામદારોને પણ ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બનાવ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે કામદારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કામદારોના જણાવ્યા મુજબ પ્રિન્સ રાય અગાઉ પણ પોલીસ ચોપડે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હોવા છતાં કંપની દ્વારા તેને નોકરી પર રાખવામાં આવ્યો છે જેના કારણે કંપનીમાં કામ કરતા અને શિફ્ટમાં અપડાઉન કરતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે। કામદારોનો આક્ષેપ છે કે કંપની સંચાલકો દ્વારા જાણી બુજીને આવા વ્યક્તિઓને રાખી કામદારોમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મામલે કંપની દ્વારા સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ પણ પ્રિન્સ રાય અને તેના સાગરીતો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાના આગેવાનો આવતીકાલે ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર છે। मेरा नाम जयेश सोपान देवरे है। मैं येकोमा ऑफ आवी टायर्स कंपनी में 7 साल से काम कर रहा हूँ और 23 तारीख को मेरे ऊपर एक प्रिंस राय लड़के ने मुलुन चौकड़ी पुल पे हमला किया 3:50 पे। उसने मुझे जानलेवा धमकी दिया है और मेरे ऊपर चाकू भी निकाला। उसके बाद बंदूक भी निकाली और उससे बोलता है कि मैं क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ और मुझे मारने की धमकी दिया है उसने। तू जहाँ मिलेगा वहाँ पे मैं देखो मारूंगा। मैं सब लोगों से मिल गया हूँ, मैं देख लूंगा मुझे क्या करना है। मैं मैनेजमेंट से भी बात कर लिया हूँ, मुझे ऐसा बताता है। कंपनी मैनेजमेंट क्या बता रहा है इसके लिए आपने उसको कंपनी मैनेजमेंट? और मैं कंपनी से बात किया तो ऊपर से मेरा शोकॉज लेटर निकलवा गया है 3 लोगों का। कोई गलती ना रहते हुए भी तभी भी शोकॉज लेटर निकाला है। और मैं बीएमएस का एक प्रतिनिधि लेबर कमिश्नर से एक रक्षित मेंबर हूँ, उसके नाते मैं उसको समझाने गया था 22 तारीख को मशीन पे, लेकिन वो भाई साहब ने बात मानी नहीं। उसके बाद उसने 23 तारीख को मेरे ऊपर गाड़ी में से नीचे उतार कर मेरे ऊपर हमला किया। मुझे गाल के ऊपर एक थप्पड़ मारी, उसके बाद मेरे कॉलर के बटन तोड़े और मुझे बंदूक और चाकू का धमकी दिया। चाकू उसने पीछे रखा था और मुझे बोल रहा था तेरा ही सब किताबा भी कर दूंगा और गाली गलौची करने लगा। क्या मांग है अभी आपकी? हम लोगों की जिस दिन हम लोगों ने जो स्ट्राइक किया था उसमें हमने इसी बस की मांग 9 महीने से हमारा चल रहा है। 9 महीने से हम लोग कंपनी के लिए लेटर भिजवा रहे, लेकिन इसके ऊपर कोई एक्शन नहीं ले रहा है। हमने तो कंपनी को ये भी बोला कि हम लोग सहकार्य करेंगे, लेकिन इसमें भी कंपनी कुछ एक्शन लेने के लिए तैयार नहीं है। ऊपर से उल्टा से हमारे ऊपर एक्शन लिए जा रही है खाली फुकट में, कोई कारण ना रहते हुए भी। મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે। ગુજરાત પ્રદેશ સહસંગઠન મંત્રી સુરત વિભાગમાં મારી જવાબદારી છે। 23 તારીખના રોજ બપોરના 3 કલાકે માંડવા હાઈવે ઉપર યાકોમા કંપનીના એક ગુંડા માણસ જે પ્રિન્સ રાય તરીકે ઓળખાય છે, જે પિસ્તોલ કટ્ટા અને 6 કારતૂસ સાથે પકડાયો છે। આવા ગુંડા માણસોને રાખીને કંપનીના કામદારો ઉપર કેવી રીતના ફસાવવા, પરંતુ આવા ગુનેગારો જો રાખશે હજુ બી તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે કાલે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપવાના છે, એસપીસીને બી આવેદનપત્ર આપવાના છે। 23 તારીખથી આજ સુધી હજુ કાર્યવાહી ચાલે છે। એને 24 કલાક એ લોકોએ હેરાસતમાં લીધો, પછી અત્યારે નોકરી ચાલુ થઈ ગયો છે। કાલે અત્યારે આ કામદારોના જીવ જોખમ પર છે। આ જે કર્મચારી છે જેની પર હુમલો થયો છે એને મારવાની ફિરકમાં છે। તો આવું ચાલે છે આ કંપની। તો આ જે અન્યાય થઈ રહ્યો છે એનું જો સોલ્યુશન આ લોકો નહીં લાવે તો અમે અહીંયા આંદોલન માર્ગે આવીશું અને અમારો જીવ જોખમમાં છે, બરાબર? એટલે આગળની કાર્યવાહી જે બને એમ પોલીસ કરે અને એ માણસને અહીંયાથી ગુજરાત બહાર કરે એવી અમે આશા રાખીએ છીએ। ભારત માતા કી જય। સુરેન્દ્રભાઈ, આવું કરવાનું કારણ શું? કંપની તરફથી આ લોકોને હેરાન પરેશાન કરવાનું કારણ શું છે? હવે કેટલાય વખતથી આ લોકો નાની મોટી ડિમાન્ડો બાકી ચાલે છે। તો કંપની ભારતીય મજદૂર સંઘ યુનિયન એ લોકોને સમજાવે છે પણ એ લોકો સમજવા માગતા નથી। અમારા લેબર ડિપાર્ટમેન્ટમાં અહીંયા કેસ ચાલે છે અને આ કેસ કોર્ટમાં બી ગયો છે, પરંતુ કંપની કંઈ ને કંઈ હિસાબે આવા સ્ટન્ટ કરીને કામદારોને હેરાન પરેશાન કરીને કાઢી મૂકવાની કોશિશમાં છે।